મોટા સમઢિયાણા દલિત કાંડના 9 વર્ષ પૂર્ણ થયા છતાં ન્યાય ન મળતા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના। હું ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામનો રહીશ છું। અરજણભાઈ વીરાભાઈ બાબરિયા મારું નામ છે। આજથી 30-35 વર્ષ પહેલાં બંધાડા અત્યાચાર, બંધાડા કાંધી, સોનારિયા, બેડિયા આ જમીન બારામાં અત્યાચાર થયેલો। એ પછી અમારી જમીનોનો અમે માંગણી કરેલ અને જમીનની અમારે 25-25 વર્ષની વિગોટે પણ ભરાઈ ગયેલી છે જમીન મહેસૂલ ખાતામાં। તે છતાં પછી અમારો ગઢડા તાલુકો ઉના મટી અને ગઢડા તાલુકો બદલ્યો ત્યારે ત્યાંના મામલતદારે એવો અભિપ્રાય આપ્યો કે આ જમીન ખરાબાની નથી। તો ખરાબાની જમીન અમને આપી ત્યારે હતી અને ગૌસરની કંઈ ક્યારે થઈ ગઈ? તો આ ગામના અથવા અધિકારીઓ અને અમને અમારી જમીન જે ખરાબાની હોય એને ગૌસરી કરી નાખે છે, આવું બને છે। અને હું પણ અમડિયાળા કાંડનો પીડિત છું અને મને આ જમીન અમને કાયદેસર સરકાર કરે એવી મારી માંગણી છે। મારું નામ પિયુષ કાળા સરવૈયા, મૂળ અકોલાળી ગામના અમે ગીર ગઢડા તાલુકાનું। આજે પ્રાંત અધિકારીમાં તમે શું આવ્યા છો? પ્રાંત અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જે કંઈ ઉના કાંડના જે 9 વર્ષ પૂરા થયા એ લઈને અને ઉના ગીર ગઢડા તમામ લોકો જે કંઈ છે ઘણા લોકોને ડિમોલેશનમાં જમીન જે કંઈ વર્ષોથી વાવતા હતા એ કાઢી નાખી અને એ લોકોને સાથળીના અગાઉ હુકમ થયેલા, સાથળીના ફોર્મ ભરેલા, એમાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। આવાસના પ્લોટ જોઈએ આપણે કે કોઈ પણ ગામના વિકાસના પ્રશ્ન જોઈએ તો કોઈ એમાં સુનાવણી નથી થઈ। ડિમોલેશનનો પ્રશ્ન આવે કે ભાઈ આ ગરીબો પાસે જમીન છે, આ લોકો આમાં ભરણ પોષણ કરે તો તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે એ જે કંઈ વાવેતર હોય એ પણ નાશ કરી દેવામાં, પણ એ લોકો માટે ઇલાજ કરવાની કોઈ જોગવાઈ તો હોય ને સરકારમાં? આ લોકો ભરણ પોષણ નથી કરતા, આના માટે પણ ઇલાજ સરકાર કોઈ પણ કરીને જે કંઈ 2 વીઘા 5 વીઘા જે કંઈ નિયમ પ્રમાણે જમીન સાથળીને દેવામાં આવે તો એ તમામ પ્રશ્ન નિરાકરણ માટે અમે ગીર ગઢડા ઉના તાલુકાના એક પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું। જો આમાં કોઈ પણ પ્રકારની સુનાવણી, કોઈ પણ પ્રકારની નિયમ કાર્યવાહી નહીં થાય તો અમારે ના છૂટકે 2 તાલુકા તમામ ગામોના લોકો લઈ અને ઉના પ્રાંત અધિકારીએ આવેદનપત્ર દઈને અમે અને તારીખે જાહેર કર્યું કે આ પ્રશ્ન એટલા દિવસમાં નિકાલ નહીં થાય તો અમે એટલા તારીખેથી અમે ઉપવાસ આંદોલન જે કંઈ નિયમ પ્રમાણે જે કંઈ આંદોલન કરવાનું થાય, રોડ રોકવાના થાય નિયમ પ્રમાણે, તો એ પણ અમે કર્યું। તમે પણ પીડિત પરિવારમાંથી આવ્યો છો, શું કહેશો? અમે પીડિત અમારા પ્રશ્ન સરકારમાં ઘણા છે કે ઇજરત અમને જાહેર કરેલા સરકારે, તો ઇજરતના નિયમ પ્રમાણે જે કંઈ 18 પ્રકારની સુવિધા જે દેવી જોઈએ પરિપત્ર છે તોય છતાં કોઈ પણ પ્રકારની એમાં સુવિધા નથી અને અમે અમારી મેળે જ અમારું ભરણ પોષણ કરીએ। અને અમારા તાલુકામાં ગીર ગઢડા ઉનામાં એવા ઘણી જમીન છે, મંડળીની છે, એવી સાથળીની જમીન છે, મોટામાં સાથળીની 52 વર્ષ પહેલાં આપેલી છે, પણ એ લોકો પાસે હજી કબજા નથી કે એ લોકોને કાગળ ઉપર ઓર્ડર કરે, કાગળ ઉપર નિયમ ઉપર બધું કરે, પણ એ લોકોને સ્થળ ઉપર કોઈ કામગીરી નથી। જેથી કરીને જો આવા નિયમસર કંઈ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે આ આવેદનપત્ર આપી અને આંદોલન કરવાની ફરજ પડીએ એવી અમે સરકાર અને અધિકારીને સૂચના આપીએ।